ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક માય ચેનલ. 2 દિવસથી એટલે ડિસ્પ્લે જતી રહી હતી, તમને બધાને ખબર જ છે મારા મોબાઈલની. તો મોબાઈલ મેં રિપેરિંગમાં મૂક્યો હતો, રિપેરિંગ થઈને આવી પણ ગયો છે. પણ કાલે રવિવાર હતો તો બહુ ટાઈમ નથી મળ્યો બ્લોગ બનાવવાનો, પણ જેટલો બનાવ્યો છે એટલો હું અપલોડ કરી દઈશ. અને તમે જોઈ શકો છો કે મારા મોબાઈલની ડિસ્પ્લે મમ્મીએ નવી નંખાઈ આપી. પણ મારા જેવો પહેલાં ફોન હતો એવો તો ના જ રહે, મને ખબર છે. પણ મને થોડું ઓકવર્ડ તો લાગે જ છે ફોન જ્યારે જોઉં ત્યારે, કેમ કે બધું બદલાઈ જાય ને એટલે થોડું આમ અલગ જ લાગે. પણ તો બી હું ચલાવી લઈશ. તો હવે હું નીકળું છું ક્લાસમાં જવા માટે, તો મળું તમને પછી. આવી ગઈ અને ઘરે આવીને મમ્મીએ લોટ બાંધી દીધો હતો, તો હું રોટલી કરવાનું સ્ટાર્ટ કરી દઉં છું. આ મમ્મી બેન જે લસણ ખોલો હના માર શાક બનાવવાનું. ઓકે, મારે તો જમવાનું નહીં, મારું તો ના બનાવતી. અને મમ્મી ફૂમતાથી જોતી જાય હસતી જાય. તો ચાલો રોટલી કરીને મળીએ. મમ્મી શાક વઘારા ત્યારે થઈ ગઈ અને હવે મમ્મી મલાઈ ભાગીએ છે. એના માટે બરફ અને ઠંડુ પાણી રેડી કરી દીધું હતું. શાક પણ રેડી થઈ ગયું છે. અને હવે મમ્મીએ મલાઈ ભાગીને જે માખણ બન્યું હતું એ કૃષ્ણ ભગવાન માટે કાઢીને મૂકી દીધું છે. હવે એમને ધરાવી દઈશું. અને રોટલો પણ મમ્મી વઘારે છે, પડ્યો હતો કાલનો. તો રેડી કર્યું હતું એ માખણ અને રોટલી પાણી એ બંને કૃષ્ણજીને ધરાવી દીધું છે. ઉઠી ગયા અને ઘરમાં આટલો બધો કપડાનો ઢગલો હતો. એક અને કા બીજો આ ગરાક મમ્મીના ગરાક હોય એમના 6 કપડાં, એટલે બધું વારવાના હતા. અને મમ્મી ઉઠી એવી જ જે ચણિયો અડધો રેડી કર્યો હતો ને એનું થોડું કટિંગ કરવાનું હતું, તો એ કટિંગ કરવા બેસી જાય છે. અને જે મોટો ભાગ હોય એ થોડો કટિંગ કરવો પડે એટલે બધું સરખું કરતી હોય છે. થોડી હેલ્પ મારી લે, થોડી હેલ્પ મૈત્રીની લે, એમ કરીને આ વસ્તુ પૂરી કરશે. ગાઈસ, પ્રાચી બનાવી રહી છે આલુ પરોઠા. તેના માટે બટેકા છોલ્યા અને તેનો અડધો પડધો મસાલો તૈયાર કર્યો. અને મમ્મીનો સ્પેશિયલ મસાલો મમ્મી બનાવી રહી છે. સ્વાદિષ્ટ મસ્ત આનાથી બને છે આલુ પરોઠા. ગાઈસ, ખાવા હોય બધા આવી જજો અમારા ઘરે. આલુ પરોઠા એકલા ને મમ્મી એનાથી એ મસાલાથી જે વસ્તુ બનાવે એ વસ્તુ જોરદાર બનાવે. બટેકા બધા પીસીને મમ્મીએ રેડી કરી દીધા. અને હવે કોથમીર સમાડીને અંદર ઉમેરી દેશે. મસ્ત કોથમીર તો જેટલી સારી હોય એટલું વધારે સારું, કેમ કે શું મમ્મી આંખોનું તેજ વધે નહીં? કોથમીર વધારે હોય એટલી સારી. પણ શું ઘરમાં મમ્મી જ આ વાત કહેતી હતી મને કે આંખોનું તેજ વધે. બિચારી એનો જ ચશ્મા આવી ગયા. ચલો મમ્મીએ એનો જે સ્વાદિષ્ટ એનો સ્પેશિયલ મસાલો હતો જે મમ્મીએ બનાવેલો હતો એ રહ્યો અંદર ઉમેરી દીધો.
બેનના જેમ બેસી જઈએ મૈત્રી ઓ કંચના અમને લખવાનું કદી નહીં પતા આખું જીવન આમ જ જવાનું આનું લખ 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 આઈને તારની લખ લખ જ કરો કોક કોમ બતાવીએ એટલે પહેલે લખવાની અને હજુ ગાઈસ કપડાવાળાનું પત્યું નહીં હજુ તો બીજો ઢગલો પણ પડ્યો તો ચાલો હવે કપડાં વારીને તમને મળીએ મેં એના મૈત્રીએ પીઝા આલુ પરોઠા રેડી કરી દીધા છે બીજા બધા આલુ પરોઠા આવી રહ્યા એટલે મોટા બનાવ્યા હતા ને તો ખાતા ફાવે એટલે અમે ટુકડા કરી દીધા અને મમ્મીને લોકો અને ભાઈએ બંને લોકોને જમી લીધું અને હવે હું અને મૈત્રી બંને જમા બેસે ને જમીને મળીએ તમને પાછા આજે તો ઘણું બધું કરવાનું છે परोठा रेडी कर दी है आलू परोठा रेडी करने का आलू परोठा અને મમ્મી બધા ડ્રેસ તે વારવાનું કીધા હતા એ વાર દીધા તું હિસાબ કરે છે અને ચણ્યો કેટલો પહોંચ્યો થોડું જ બાકી પછી નાનો ચણ્યો સીવાનો જલ્દી હા જલ્દી જલ્દી પાર મૂક એટલે ભાઈ બીજા ચણ્યા સીવવાના પછી આ પહેરીને બધાને બતાવી દઈએ ફાઇનલ લુક તો આજનો વ્લોગ અહીં જોઈન કરીશું તો આજના માટે રાધે રાધે મળીએ નેક્સ્ટ વ્લોગમાં મારા વ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો બાય જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક ફોલો જરૂરથી કરજો બાય